જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આપણે પંજરીની સામગ્રી સિદ્ધ કરવાની છે, તો જેના માટે કટોરીનો માપ આપણે લેવાનું છે. જો હું આપને કટોરીનો માપ બતાવી રહી છું, તો જરૂરી નથી કે આપ બી કટોરી લો, આપ કોઈ બી માપ લઈ શકો છો, પણ માપ એકદમ પ્રોપર લેવાનું. જે માપ આપણે પકડ્યું હોય એ જ માપ પકડીને ચાલવાનું. તો કટોરીનો માપ લીધું, તો 1 કટોરી ધાણા લીધા, એને ધીમા તાપે શેકી લીધું, બરાબર. હવે એ જ કટોરીના માપથી આપણે વરિયાળી લેવાની છે. વરિયાળીને બી સેમ આવી રીતે જ આપણે શેકી લેવાની. અને ધાણા વરિયાળી આ બધું છે ને ધીમા તાપે શેકવાનું, એ ધ્યાન રાખવાનું. કારણ કે જો ફાસ્ટ ગેસ પર શેકશું ને તો તરત જ કાળું થઈ જશે. આપણે કાળું નથી કરવાનું, ખાલી એનું મોઇશ્ચર ઉડાડવાનું છે, બસ, બીજું કાંઈ નહીં, બરાબર. તો હવે ધાણા શેકાઈ ગયા, વરિયાળી શેકી લીધી, તો વરિયાળીને બી આપણે ધાણા શેકી રાખ્યા છે, એમાં કાઢી લઈએ. હવે ધાણા અને વરિયાળી, જો અહીંયા છે ને મેં શ્યામ તીખાનો ઉપયોગ ઓછો કર્યો છે. જે માપ મેં લીધું છે ને એ માપ પ્રમાણે મેં 2 જ ચમચીનો ઉપયોગ કર્યો છે. અહીં શ્યામ તીખા એટલે કાલી મિર્ચ. હવે એ જ લોયામાં આપણે કાલી મિર્ચ એટલે શ્યામ તીખા મેં 2 જ ચમચી, આ માપ પ્રમાણે મેં 2 ચમચી લીધું છે, બરાબર. તો એ પ્રમાણે જે માપ આપ પકડતા હોય ને એ માપ પ્રમાણે આપ શ્યામ તીખા લઈ શકો, કારણ કે એમાં તીખાશ વધારે પડતા હોય છે. તો 2 ચમચી શ્યામ તીખા, એને બી શેકી લઈએ. એને શેકીને આપણે જે ધાણા અને વરિયાળી રાખીએ એમાં પધરાવી દઈએ. હવે સામગ્રી ઠંડી થઈ ગઈ છે. એમાં હવે જાયફળ અને 8 થી 10 એલચી એમાં પધરાવી દઈએ અને એને સાથે પીસી લઈએ. હવે એ જ કટોરી માપ ફરી લીધી. હવે એ કટોરીના માપથી અહીંયા 1.5 કટોરી સૂંઠનો પાવડર લીધો. જો મેં અહીંયા છે સૂંઠના પાવડરનો ઉપયોગ 1.5 જ કટોરી કરી છે. આપને વધારે કરવું તો 2 કટોરી આપણે સૂંઠનો પાવડર લઈ શકો છો. 2 કટોરી બી ચાલશે. હવે આપણે ઘી ગરમ મૂકી દઈએ અને ઘીમાં સૂંઠને શેકી લેવાનું છે, એ ધ્યાન રાખવાનું છે, બરાબર. કારણ કે સૂંઠ હંમેશા શેકીને જ પધરાવવાની. તો સૂંઠની શેકીએ ને ઘીમાં તો એની તીખાશ છે થોડી ઓછી થઈ જાય. તો સૂંઠમાં થોડીક ઘી થોડું ઓછું લાગે એટલે આપણે થોડુંક ઘી ફરીથી પધરાવી દેવાનું. અને હા, એને છે ને ધીમા ગેસે શેકવાનું, કારણ કે જો હાઈ ફ્લેમ પર શેકશું ને તો સૂંઠ તરત જ છે ને કાળી પડી જશે. તો ધીમા ગેસે શેકી લેવાની એને, બરાબર. તો સૂંઠ શેકાઈ જાય ને ત્યાં સુધી પહેલાં આપણે ભૂકો કરી લઈએ. સૂંઠ વધારે શેકવાની નહીં, એ ધ્યાન રાખવાનું છે. બસ, હવે આપણે ગેસ બંધ કરી દઈએ, સૂંઠને ઠંડી થવા દઈએ. હવે ભૂકો કરી લીધો છે આપણે. ધાણા વરિયાળીનો જે ભૂકો આપણે કરવાનો તો કરી લીધો. હવે એ માપી લઈએ કે કેટલું થયું છે ભૂકો, બરાબર. હવે જો કારણ કે માપ કરશું ને તો પ્રોપર ખબર પડશે. અને હા, એકદમ પ્રોપર ફાઇન એનું પીસી લેવાનું છે, અધકચડું નહીં. તો કટોરીનો માપ લીધે, કટોરો છે એટલે બાઉલ જેવું. કોઈ બી આપ નાની કટોરીનો માપ લેશો તો 2 થશે, મોટી લેશો તો 1 થશે. તો જેટલું પાવડર થયું હોય ને એટલું જ અહીંયા બૂરું પધરાવવાનું છે. એ માપ આપણે જોઈ લેવાનું કે જેટલો પાવડર આપણે થયું હોય ને ધાણાનો એટલું જ અહીં બૂરું કરી દેવાનું. અને હા, ધ્યાન રાખવાનું, એને સરખું મિક્સ કરી લેવાનું, કારણ કે આપણે જાયફળ અને એલચી સાથે પીસી લીધી છે. જો આપણે સ્કીપ કરવું હોય, ના પધરાવતા હોય ને તો બી ચાલે, પણ અમે પધરાવીએ છીએ. હવે જે સૂંઠ આપણે શેકી રાખી છે ને એ ઠંડી થઈ જવી એકદમ પ્રોપર, કારણ કે જો આપણે એમાં સાકર પધરાવી છે ને એટલે બૂરું, તો જો ગરમ ગરમ જ સૂંઠ આમાં પધરાવી દેશું ને તો આ જે બૂરું છે ને ઓગળવા મળશે, એટલે સાકર. તો આપણે જોઈ સૂંઠ છે ને અડીને જોઈએ ને તો ઠંડી થઈ ગઈ હોય એકદમ, ત્યારે જ આમાં પધરાવી દેવાની. તો સૂંઠ એકદમ ઠંડી થઈ ગઈ છે ને એમાં હવે પધરાવીને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. અને ઉપરથી આમાં થોડું ઘી પધરાવી દેવાનું. ઘી સેજ સતપ રાખવાનું, એકદમ ગરમ નહીં. આપણે જે ચૂરમાનું લાડુ કરીએ ને એવી રીતે જ. તો ખૂબ સરળ અને સુંદર પંજરીની સામગ્રી છે. તો આ ઇન્સ્ટન્ટ છે. આપ કોઈ મતલબ આપને કહું તો આપ સરળતાથી આ કરી શકો છો. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો આ પહોંચી શકે. અને હા, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો એ મુઠ્ઠીઓ ઓળવા માંડે એવું ટેક્સચર આપણે જોશે. આપણે ચૂરમાનું લાડુ કરીએ ને એ આપને સમજાશે પ્રોપર, એટલે હું આ બોલી રહી છું આપને. તો આપ અહીં જો એકદમ ભેગું થઈ ગયું છે મિશ્રણ. તો હવે આપણે એના નંગ વાળી લઈએ. આપણે નાની નાની લાડુળી એની વાળી લઈએ. આ જો સુંદર લાડુ વળાઈ જાય છે ને, તો ખૂબ સરળ અને સુંદર ધાણાની પંજરી આપણે જન્માષ્ટમી પર શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી આ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને જો હજી આપને કાંઈ ન સમજાય તો ફરીથી આપ કમેન્ટ કરશો, ફરીથી આપને ચોક્કસથી રિપ્લાય કરીશ. તો વિડીયો બને એટલું શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે.
તો એનું ટેક્સચર બી આપજો, ખૂબ સુંદર આવી ગયો છે. તો ફરીથી મળશું આવી રીતે નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.